છોટાઉદેપુર જિલ્લામાં આઉટસોર્સના કર્મચારીઓનો પગાર ઓછો થવા અને આઉટસોર્સની કંપની દ્વારા કર્મચારીઓને ઓછો પગાર ચૂકવવામાં આવતો હોવાના આક્ષેપ સાથે ભાજપના યુવા નેતાને ક્વાંટ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ હાલના કારોબારી ચેરમેન પિન્ટુભાઈ રાઠવાએ જિલ્લા કલેક્ટરને પત્ર લખી તપાસ કરવા માંગ કરી। છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલના તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જિલ્લા ભાજપના યુવા નેતા પિન્ટુભાઈ રાઠવાએ જિલ્લા કલેક્ટરને એક પત્ર લખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે। પિન્ટુભાઈ રાઠવાએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે છોટાઉદેપુર જિલ્લામાં અનેક કર્મચારીઓ આઉટસોર્સિંગમાં ફરજ બજાવે છે અને તેઓએ આઉટસોર્સિંગમાં એજન્સી દ્વારા ચૂકવવામાં આવતા મહેનતાણામાં ભારે વિસંગતતા જોવા મળે છે। કર્મચારીઓને પગાર ₹19,727 મળે છે, જેમાંથી કપાત તરીકે પીએફના 1,500, પીટીના 200 અને જીએસટીના ₹3,008 કપાય છે અને ₹620 એજન્સીનો સર્વર ચાર્જ હોય છે અને તે બધું કર્યા બાદ ₹14,599ની રકમ થાય છે। તેમ છતાં કર્મચારીઓને ₹12,551 અપાય છે તો અન્ય કર્મચારી દીઠ ₹2,888 ઓછા શા માટે અપાય છે તે એક પ્રશ્ન અહીંયા થાય છે। પિન્ટુભાઈ રાઠવાએ સીધો આક્ષેપ કર્યો હતો કે જે આઉટસોર્સિંગની એજન્સીઓ છે તે મોટા પાયે ભ્રષ્ટાચાર કરતા હોય છે અને આમાં મોટું કૌભાંડ હોય તેવો આક્ષેપ કર્યો હતો। વધુમાં તેઓએ કહ્યું કે આવી એજન્સીઓને કાઢીને સરકાર દ્વારા તેઓ નિયમ બતાવવામાં આવે છે કે જે તે કચેરી દ્વારા જ કર્મચારીઓનો પગાર થાય તો કર્મચારીઓને પૂરેપૂરો પગાર મળી શકે, પરંતુ તે આઉટસોર્સિંગની જે એજન્સીઓ છે તે મોટા પાયે ભ્રષ્ટાચાર કરતી હોવાનો પિન્ટુભાઈ રાઠવાએ આક્ષેપ કરતા એક નવું કૌભાંડ બહાર આવ્યું હતું તેવું લાગી રહ્યું છે। પિન્ટુભાઈ રાઠવાએ જિલ્લા કલેક્ટરને પત્ર લખી સમગ્ર બાબતની તપાસ કરવા વિનંતી સાથે માંગ। છોટાઉદેપુર જિલ્લામાં આઉટસોર્સિંગમાં કામ કરતા કર્મચારીઓ વિશે આજે તમને મેં જણાવું છું કે છોટાઉદેપુર જિલ્લામાં જે આઉટસોર્સિંગમાં કામ કરી રહ્યા છે જે કર્મચારીઓનો પગારમાં કૌભાંડ થઈ રહ્યું છે। જે એજન્સી એમને ઓછો પગાર આપી રહી છે એ કોમ્પ્યુટરમાં અલગ અલગ ચાર્જ બતાવીને ચાર્જ કરી રહી છે। જે કલેક્ટરશ્રીને પણ મેં પત્રમાં આખું દર્શાવ્યું છે। દાખલા તરીકે એક કર્મચારીનો પગાર 19,000 હોય અને જે ચાર્જ બધો અલગ અલગ કાપીને 14,000 જેટલો થતો હોય તો 14,000 નહીં ચૂકવે એ એજન્સી 10,000 11,000 ચૂકવતી હોય, 2-3 હજાર ખિસ્સામાં વધારાના પૈસા એ લઈ લે છે। તો આટલો મોટો ભ્રષ્ટાચાર જે જોવા મળી રહ્યો છે, જે મારા કર્મચારીઓને અન્યાય થઈ રહ્યો છે તે તદ્દન ખોટું છે। મને વિશ્વાસ છે કલેક્ટરશ્રીને કે સારી તપાસ કરીને કર્મચારીઓને ન્યાય આપશે અને કર્મચારીઓને આ ન્યાય મળવો જોઈએ, સારી તપાસ થવી જોઈએ એવી મારી કલેક્ટરશ્રીને નમ્ર વિનંતી છે। સરકાર પણ આનો આપણા જ કર્મચારીઓ છે, આ એજન્સીવાળા જે આમના પર અન્યાય થઈ રહ્યો છે એ ના થવો જોઈએ। મારું તો એવું કહેવું છે કે આ એજન્સી ના હોવી જોઈએ, ડાયરેક્ટ જ સરકાર દ્વારા એમને પગાર જ મળતો હોય તો આ અન્યાય નહીં થવાનો, પણ આવી બીજી પણ એજન્સી આવશે તો આ કરવાના છે, આ લોકોને અન્યાય કરવાના છે કર્મચારીઓ પર। તો આવું નહીં થવું જોઈએ। ડાયરેક્ટ ભરતી કરતા ડાયરેક્ટ પગાર આપતા હોય તો વધારે સારું।